ભક્તરાજ સુવનજીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજનું ભજન સુવનજીનો સમગ્ર પરિવાર મળી અને જે દિવસે સમાજનો વ્યવહાર કર્યો અને અત્રે સંતો તેડી અને એક આવો ભજન સત્સંગનો મહિમા રાખ્યો અને ધનનો સદુપયોગ કર્યો. કોટી કોટી વંદન. આજના ભજનમાં પવિત્ર નવા ભક્ત મંડળ, ભાઈઓ બહેનો માતાઓ અને મોઘેરા મહેમાન, અને આજના ભજનમાં સાવીણા ભક્ત મંડળ, ખોડાણા ભક્ત મંડળ, રવિયાણા ભક્ત મંડળ અને નામી અનામી દરેકે ભજનમાં વધારી આપણા નવો દર્શન પરશનનો લાભ આપ્યો. કોટી કોટી વંદન. વ્યાસપીઠને દીપાવતા આપણા જ ગામના પરમ પૂજ્ય સંત શ્રીરામણી એવા ચંદનરામ મહારાજ અને પૂજ્ય સાવીણાથી વધારેલા દશરથરામ મહારાજ, આગળ જે વાણીઓ બોલાણી એની અંદર આપણા મહાપુરુષોએ સરસ સરસ વાત કરી અને આપણા માટે એ વાણીની અંદર એક પ્રસાદ મુકતા જ્યાં છે. અને સંતોના શબ્દો ખૂબ જ કિંમતી છે. જો આપણા જીવનમાં ઉતરી જાય તો કલ્યાણ થઈ જાય. જેમ દૂધની અંદર એક જ શ્વાસનો ટીમ્પુ પડી જાય તો દૂધ જામી જાય, એમ જો કોઈ મહાપુરુષોનો શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. ભજનમાં તો ઘણા લોકો જાય જ છે અને બધા ઘણી વાણીઓ પણ ગવરાય છે. આપણે ભજનમાં જઈને બેહો છો, પણ જે દિવસે ભજન આપણા બેહી ગયું એના દાડે બેડો પાર થઈ જાય. દવાખાનામાં જન ડોક્ટર ગોળી આપે અને ગોળી જો આપણે ગુજામ ગાલીને ફરતા હાડે તો રોગ ન મટે, અને એ ગોળીને જો ગળે તો રોગ મટે ને મટે. એમ એકન આપણા સંતે વાત કરી, મને મળી સદગુરુ વૈદ, ગોળી આપી જ્ઞાનની. એકને સંત છે ને એ ધર્મના ધોબલા છે. જેમ આભાને ધોબલા નહીં પણ ટકી રહ્યું છે, એમ ધર્મ છે એ પાંગળો છે પણ એ આ સંતો ચલાવે છે. ચલાયા વગર એ ચાલે એવો નથી. એકને માટે કરીને કીધું કે આગ લાગી અંકાશ મેં, ઘર ઘર જયારે અંગાર, સંત ના હોય જગત में तो जल जावे સંસાર. કે ખરેખર આપણને આવો કોટી જન્મના પુણ્યથી મનુષ્ય અવતાર મળ્યો છે. અને મળે હાચો કહેવાય અને મળવાના બધા વાયદા કહેવાય. ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી, હે અર્જુન, મારી અમૂલ્ય ભક્તિ મનુષ્ય કરે. અને આપણને આવો મનુષ્ય અવતાર મળી ગયો છે. માટે કરીને આપણા સંતો વાત કરી, તારો મન ખોયડે જાય મારા ભાઈ, ભજન કરી લે આ ઘડીએ. એ તો ઘણા લોકો વાતો કરે કે પારસમણી હોય ને કે લોઢાને કંચન કરે, અને આપણે જો પારસમણી પણ જોઈ નહીં, વાપર્યું છે એમ. અને કોઈ જિલ્લામાં કે કોઈ રાજ્યોમાં કે જો વિદેશમાં હોય ને પારસમણી એવી, તો તમે આજ જો બધા લોખંડના સાધનો ના હોય, સોના ના હોય, ગાડીઓ
ટ્રકો જ બધું હોનાનું થઈ જાય. જે રાજ્યમાં હોય રાજ્યમાં પણ તમે આ સુધી આવું જો જોયું એકે માટે કરીને કીધું કે ભજનમાં ગુરુ પોતે પારસમણી અને તેનો લ્યો ઘસારો, કે ગુરુ છે એ પારસમણી છે અને મન છે એ લોઢો છે. એકને કીધું કે દાનવ હોય તો માનવ, પાપી હોય તો પાવન, સંતોના સંગમો. લગન ગાળો આપણે જો કદી ડીસાની સિટીમાં વાહન લેવા જો પિત્તળનો કે સ્ટીલનો અને જબલામ પેક આવે પ્લાસ્ટિકના, અને ખરેખર એ પ્લાસ્ટિકના જબલા રે ને એમને સંગ કર્યો છે કે પિત્તળના ભાવ. તમે દુકાનમાં પેડા લેવા જો ને તો પેલા કાગળના ખોખામાં લે, અને પેડાનો 300 રૂપિયા ભાવ હોય તો કાગળનો 300 સંગ કર્યો છે. એમ જો આપણે કદી સંતનો સંગ